નવસારી બાદ આગળ વાત સુરતની કરીએ તો સુરત શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, કેવો માહોલ છે સુરતમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં આગાહીના પગલે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। 8 વાગ્યાનો સમય થઈ ગયો છે, પરંતુ સૂરજ દેખાઈ રહ્યા। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે જે વરસાદ વરસી રહ્યો છે, જોરદાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદ વરસતા જે રસ્તા છે તે પાણી થઈ ગયા છે। વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધે અર્થે જતા હોય છે, તેને ખબર નહીં હતી કે વરસાદ વરસશે, પરંતુ જે રીતનો માહોલ બન્યો છે ને અત્યારે જે ફૂલ વરસાદ વરસી રહ્યો છે, લોકોને ભીજાવાની તકલીફ પણ પડી રહી છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં જે કહેવાય કે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતના મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વાત કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી છે અને અત્યારે આ રીતના જે કહેવાય કે પાણી ભરાવાની સમસ્યા છે તે નહીં નડે, પરંતુ આ પહેલા જ વરસાદે જે તંત્રની પોલ છે તે ખોલી નાખી છે। સુરતના ખાસ કરીને વાત કરીએ તો મોરાબાગર વિસ્તાર છે, મોરાબાગર વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। મોરાબાગર 4 રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક લોકોને જે પાણીમાંથી અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ મોરાબાગર વિસ્તાર છે ત્યાં આગળ પહેલી વારની જે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા નથી, અનેક વાર આ જ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે। ત્યારે જે કહેવાય કે પહેલા જ વરસાદે મહાનગરપાલિકાના તંત્રોની પોલ ખોલી નાખી છે અને અત્યારે સુરત શહેરમાં 3 કલાકનું જે કહેવાય કે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વરસાદ આજે સતત વરસી રહ્યો છે અને સુરત શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। તો વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે, વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે।